આ તરફ સુરતના 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે। શહેરમાં ઠેર ઠેર બનાવ્યા છે ચેકિંગ પોઈન્ટ। દારૂ પીને છાંટા બનતા લોકો સામે કાર્યવાહી થશે તો પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં ખાસ નજર રખાશે। સુરત સીપીની યુવાનોને અપીલ છે કે કાયદામાં રહી નવા વર્ષની ઉજવણી કરે। અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની વ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। દેશ અને દુનિયાની તમામ મહત્વપૂર્ણ ખબરો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।